મેષ રાશિ, આગામી 7 દિવસ તમારી ઊંઘ હરામ થવાની છે. આ 6 વિનાશક ઘટનાઓ ચોક્કસપણે તમારી સાથે બનશે. સૂર્ય અને બુધ મળીને તમારા જીવનમાં ભારે ઉથલપાથલ પેદા કરી રહ્યા છે. આને મજાક તરીકે લેવાની ભૂલ ન કરો, કારણ કે આગામી 7 દિવસોમાં, મિત્રો, તારાઓ અને ગ્રહો તમારા જીવનમાં મોટો ફેરફાર લાવવાના છે. મિત્રો, હું તમને તમારા ભૂતકાળના જીવન વિશેના કેટલાક કડવા સત્યો કહી રહ્યો છું જેણે તમારા આખા જીવનને નર્ક બનાવી દીધું છે. આ 7 દિવસોમાં તે ભૂલો ન કરવી જોઈએ. કારણ કે મિત્રો, તમે જે ભૂતકાળમાં વિતાવ્યો હતો તે નર્ક કરતાં પણ ખરાબ હતો. ગમે તે કામ, તમારા દરેક પ્રયાસ ખોટા પડ્યા. આવનાર દરેક નસીબ પાછું ગયું. દુશ્મનોએ તમારા પર ખરાબ નજર નાખી. તમારા પોતાના લોકોએ તમને દગો આપ્યો. તમે તમારા મહેનતના પૈસા જ્યાં પણ રોકાણ કર્યા, ત્યાં તમને કંઈ મળ્યું નહીં. કેમ? કારણ કે, મિત્રો, તમારા પોતાના લોકોમાં કેટલાક દેશદ્રોહી છુપાયેલા છે જે તમને પ્રગતિ કરતા જોઈ શકતા નથી. આ ઉપરાંત, તમે ભૂતકાળમાં તમારા જીવનમાં ઘણી મોટી ભૂલો કરી છે. તે ભૂલોને કારણે, આજે તમે તમારા જીવનમાં ખૂબ પીડા અનુભવી રહ્યા છો. તે ભૂલો શું છે, હું તમને આ વિડીયોમાં કહી રહ્યો છું. ઉપરાંત, આ 7 દિવસમાં તમે કઈ ભૂલો કરી? તમારે આ બાબતો પર ખાસ ધ્યાન આપવું પડશે. હું તમને બધી વિગતો જણાવી રહ્યો છું કારણ કે આ અઠવાડિયા પછી, જીવનની એક નવી શરૂઆત થવા જઈ રહી છે. 11 મે પછી તમારા જીવનમાં શું થશે તે કલ્પના બહાર હશે. મિત્રો, એક ખૂબ મોટો રાજયોગ રચાશે. પરંતુ તેના માટે, આ અઠવાડિયું ખૂબ સારી રીતે વિતાવવું મહત્વપૂર્ણ છે. મિત્રો, જો તમે તમારા ઘરમાં આવનારી લક્ષ્મીની સ્થાપના કરવા માંગતા હો, તો તમારે આ વિડિયો જોવો પડશે કારણ કે ઘણીવાર આવતી લક્ષ્મી પાછી જાય છે. પૈસા ટકતા નથી, મહેનતનું પરિણામ મળતું નથી, તમે તમારી જાતને સમજી શકતા નથી. જેના પર તમે વિશ્વાસ કરો છો તે તમને છોડી દે છે. અંતે, તમે એકલા રહી જાઓ છો. તો, મેષ રાશિ, તમારું જીવન બીજા જેવું રહ્યું નથી. લોકોએ દરેક સમયે, દરેક ક્ષણે તમારો ઉપયોગ કર્યો છે. હું અજાણ્યાઓ વિશે પણ વાત નહીં કરું. તમારા પોતાના લોકો પણ તમારો સારો ઉપયોગ કરે છે. તેઓ તમારી મહેનત ખાય છે. તેઓ તમારી સંપત્તિ, તમારી ખુશી, તમારી શાંતિ, બધું જ છીનવી લે છે. પરંતુ જ્યારે વળતરની વાત આવે છે, એટલે કે જ્યારે તમને તેમની જરૂર હોય છે, ત્યારે તેઓ તમને દેખાતા પણ નથી. પરંતુ આ 7 દિવસોમાં, મિત્રો, તમારે હવે તે ભૂલો કરવાની જરૂર રહેશે નહીં. તે કઈ ભૂલો છે, મિત્રો? આ 7 દિવસો જુઓ. તમારા જીવનમાં ઘણી વાર એવી પરિસ્થિતિઓ આવશે કે તમને લાગશે કે બધું જ ખતમ થઈ ગયું છે. બધું મારી વિરુદ્ધ થઈ રહ્યું છે. પૈસા હાથમાં નથી આવી રહ્યા. અને તમારા પ્રિયજનો પણ સમજી શકશે નહીં. લોકોનો વિશ્વાસ તૂટી જશે. તમારા જીવનસાથી પણ તમારી સાથે લડશે. તમને કોઈનો સાથ પણ નહીં મળે. તમને રડવાનો મન થશે. પરંતુ એક વાત ધ્યાનમાં રાખો, આ એવો સમય છે જ્યારે તમે બધી બાજુથી તૂટી જશો અને તે પછીનો સમય એક નવી શરૂઆત હશે કારણ કે મિત્રો, જીવનની નવી શરૂઆતના સમય પહેલાં જે કંઈ થાય છે તે ખૂબ જ ખરાબ હોય છે. વ્યક્તિને લાગે છે કે બધું જ ખતમ થઈ ગયું છે પરંતુ તે સમય છે જ્યારે નવી શરૂઆત એક નવી શરૂઆત છે. મિત્રો, શરૂઆત તો શરૂઆત જ હોય છે. મિત્રો,
હું તમને કહી દઉં કે બ્રહ્માંડની આ જ રીત છે. જ્યારે બ્રહ્માંડ કંઈક આપી રહ્યું હોય છે, જ્યારે તારાઓ કંઈક આપી રહ્યા હોય છે, જ્યારે આપણા કુટુંબના દેવતાઓ, આપણા પૂર્વજોના દેવતાઓ આપણને કંઈક આપવાના હોય છે, ત્યારે તે પહેલાં આપણા જીવનમાં મોટા ઉતાર ચઢાવ આવે છે. અને આ 7 દિવસનો તે સમય છે. તમારા સમગ્ર જીવન વિશેની બધી સત્યતાઓ આ કુંડળીમાં પ્રતિબિંબિત થાય છે. તમે ક્યારે સફળતા મેળવશો, ક્યારે ઘણો સંઘર્ષ થશે, જો સ્વાસ્થ્યની સંભાવનાઓ, પ્રેમ સંબંધો, પરિવાર અને તમારું આખું જીવન આ કુંડળીમાં પ્રતિબિંબિત થાય છે, તો તમારે તેને ચોક્કસપણે તૈયાર કરવું જોઈએ. સંપર્ક નંબરો અહીં આપેલા છે. હમણાં માટે, મિત્રો, કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો. હું તમારા માટે એક મહત્વપૂર્ણ વિડિયો બનાવી રહ્યો છું અને જો તમને વિડિયો પસંદ ન આવ્યો હોય તો કોમેન્ટ સેક્શનમાં સાચા હૃદય અને સાચી ભક્તિ સાથે 3 વાર જય શનિદેવ લખો. જય શનિદેવ, જય શનિદેવ, કારણ કે આ અઠવાડિયું ખૂબ જ સારી તકો લઈને આવી રહ્યું છે, મિત્રો, તેથી કંજૂસ ન બનો. ચાલો હવે વિડિયો શરૂ કરીએ. જો તમે કાળજીપૂર્વક આગળ વધશો, તો આવનારો સમય સ્વર્ગ કરતાં પણ સારો રહેશે કારણ કે 11 મેથી તારાઓ એક પછી એક બદલાશે. મંગળ, શુક્ર અને મિત્રો, બુધ, તે બધા પોતાની રાશિ બદલશે. આના તમારા માટે ખૂબ જ શુભ પરિણામો આવશે. તમને મળશે. મેં તમને માસિક વિડિયોમાં કહ્યું હતું. પણ તે પહેલાં, તમારે ભૂલો ન કરવી જોઈએ. કારણ કે ઘણીવાર, જ્યારે પણ જીવનમાં કંઈક સારું થવાનું હોય છે, ત્યારે તમારી પોતાની ભૂલો, તમારી પોતાની ભોળીતા, મિત્રો, આવનારી લક્ષ્મી અને ખુશીની ક્ષણોને રોકી દે છે. તો, તમારે તે ભૂલો ન કરવી જોઈએ. પણ હું તમને એક વાત કહેવા માંગુ છું, ધ્યાનથી સાંભળો. તમારી સૌથી મોટી તાકાત તમારી સૌથી મોટી નબળાઈ પણ છે. મિત્રો, તમારી તાકાત શું છે? શું તમે ક્યારેય તેના વિશે વિચાર્યું છે? તમારી તાકાત લોકોનું ભલું કરવાની છે. તમારી આંખો બંધ કરીને અને આંખો પર પટ્ટી બાંધીને, તમે લોકો પર વિશ્વાસ કરો છો. તમને ખબર છે, ભલે તે અજાણી વ્યક્તિ હોય કે મિત્ર, તમે તેમની વચ્ચે ભેદ પાડતા નથી. તમે દરેક વ્યક્તિ પર આંધળો વિશ્વાસ કરો છો, અને પછી તે જ વ્યક્તિ તમારો અસરકારક રીતે ઉપયોગ કરે છે. તેમનો મતલબ છે કે તેઓ તમારી પાસેથી સંપત્તિ મેળવશે. તેઓ તમારી લાગણીઓ સાથે પણ રમશે. તેઓ તમારો અસરકારક રીતે ઉપયોગ કરશે. તેઓ તેમની મિલકત તેમના નામે પણ ટ્રાન્સફર કરશે. અને પછી, જ્યારે તમને તેમની જરૂર હોય, ભલે તમને ભાવનાત્મક રીતે તેમની જરૂર હોય કે તેમના સમયની, જો તમને રાત્રે તેમની જરૂર હોય, તો તેઓ ક્યાંય દેખાતા નથી. તેમનો ફોન પણ બંધ થઈ જશે. તમે તેમને જોવા માટે મહિનાઓ સુધી રાહ જુઓ છો. તમે નહીં કરો. શું તમે તમારા જીવનમાં આવું કંઈ જોયું છે? શું તમે જોયું છે? અમને ટિપ્પણીઓમાં જણાવો. આવું થાય છે કારણ કે તમારી રાશિ મેષ છે. મેષ એક એવી રાશિ છે જે બીજા માટે કેવી રીતે જીવવું તે જાણે છે. તે ક્યારેય પોતાના માટે કંઈ કરતી નથી. મેષ આવી જ છે અને મોટામાં મોટો દગો પણ તેના પોતાના લોકો દ્વારા જ માન્ય રાખવામાં આવે છે. તેથી હવે આ ભૂલો ન કરવી જોઈએ. આ 7 દિવસોમાં, લોકો પર વિશ્વાસ ન કરો. લોકો પર આંધળો વિશ્વાસ કરીને તેમને કંઈ ન આપો. આ 7 દિવસોમાં, જો કોઈ કહે, મારી સાથે આવો, મારે તમારા માટે કંઈક કામ છે, તો ના કરો. જા, આ સમય તારા માટે ખૂબ જ કિંમતી છે.
જો કોઈ પૈસા માંગવા આવે તો ના પાડ. લોકો મગરના આંસુ વહાવશે પણ તારે ફસાવું જોઈએ નહીં. સાવધાન રહેજે. તારું જીવન એવું રહ્યું છે કે મિત્રો, તું હંમેશા વધારે પડતું વિચારતો રહે છે. છેલ્લા કેટલાક સમયથી, મિત્રો, નાની નાની વાતો પણ તને દુઃખ પહોંચાડે છે. દરેક વાત તારા મનમાં અટવાઈ જાય છે. લોકો કંઈ પણ ઉપાડીને તને કહે છે. એ પણ વિચારતા નથી કે તેને કેવું લાગશે. તેની પાસે પણ દિલ છે. તું બધા વિશે વિચારે છે. દરેક શબ્દ બોલતા પહેલા તું કાળજીપૂર્વક વિચારે છે. આપણે શોધી કાઢીએ છીએ કે તેને ખરાબ લાગે છે કે નહીં. જો તેને ખરાબ લાગે છે તો તે મને છોડી દેશે. તમે આટલું બધું વિચારો છો પણ શું કોઈ તમારા વિશે વિચારે છે? બિલકુલ નહીં. કારણ કે તમારી રાશિ કઈ છે? મેષ અને રાહુ તમારા 11મા ભાવમાં છે. રાહુ અહીંથી તમને સીધી અસર કરે છે. તમે મૂંઝવણમાં રહો છો. તમને ખબર નથી હોતી કે કોણ તમારું છે અને કોણ અજાણ્યું છે. કોના પર વિશ્વાસ કરવો અને કોના પર નહીં. તમારે ક્યાં કામ કરવું જોઈએ અને ક્યાં કામ ન કરવું જોઈએ, તમને કંઈ ખબર નથી કારણ કે રાહુ મૂંઝવણ પેદા કરે છે. હું તમને આ વિડિયોમાં આનો ઉકેલ પણ જણાવી રહ્યો છું. તેથી, વિડિયોમાં સંપૂર્ણ રીતે વ્યસ્ત રહેવું મહત્વપૂર્ણ છે. આ 7 દિવસો દરમિયાન, વધુ પડતા વિચારો પર નિયંત્રણ રાખો. વધુ પડતું વિચારશો નહીં. કોઈના કહેવા પર ધ્યાન ન આપો. આ સમયે તમારા કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. આ સમયે તમારા જીવનને સુધારવાનો છે. આ 7 દિવસો દરમિયાન, સૌથી વધુ તમારા પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો. નક્ષત્ર યુતિને કારણે, શનિની પણ અસર થશે. રાહુની પણ અસર થશે, મિત્રો. અને આ ઉનાળાની ઋતુ છે. આ આપણા પરિવારના દેવતાઓનો સમય છે. તેથી, આ સમય દરમિયાન, ફૂલો સૌથી વધુ ઉગાડવામાં આવે છે. તમારે દેવી દેવતાઓની પૂજા કરવી જોઈએ. જો કોઈ તમારા જીવનનું રક્ષણ કરી રહ્યું હોય, જો તમે વારંવાર મૃત્યુથી બચી રહ્યા હોવ, તો તમારા જીવનમાં આવો સમય વારંવાર આવ્યો હશે. તમે રસ્તા પર જઈ રહ્યા હતા અને વાહન સાથેના અકસ્માતમાં ભાગ્યે જ બચી ગયા હશો. મિત્રો, ઘરે પણ, ઘણી વખત આપણે 24 કલાકમાં એવા કાર્યો કરીએ છીએ જેમાં મૃત્યુ આપણા પર હાવી થઈ જાય છે અને તે મૃત્યુથી આપણને કોણ બચાવે છે? આપણા કુટુંબના દેવી દેવતાઓ. તો મિત્રો, આ આખા અઠવાડિયા દરમિયાન તમારે તમારા કુટુંબના દેવી દેવતાઓની સૌથી વધુ પૂજા કરવી જોઈએ. તમારા કુટુંબના દેવી દેવતાઓની સામે બેસીને ઘી ચઢાવો. તમારે દીવો પ્રગટાવવો જોઈએ અને હાથમાં ચોખા લેવા જોઈએ. તમારા પરિવારના દેવતાઓનું ધ્યાન કરવું જોઈએ અને તેમને અર્પણ કરવું જોઈએ અને તમારી પાસે જે પણ ઈચ્છા હોય તે માંગવી જોઈએ અને તેમને દુશ્મનોથી તમારું રક્ષણ કરવા માટે કહેવું જોઈએ. આ ઉપરાંત, મિત્રો, તમારે નાણાકીય બાબતોમાં અત્યંત ગુપ્તતા રાખવી જોઈએ. આ 7 દિવસો દરમિયાન, તમારે કોઈને કહેવું જોઈએ નહીં કે મને આટલા પૈસા મળવાના છે. મારી પાસે આટલી બધી મિલકત છે. હું મારા જીવનમાં આ પ્રાપ્ત કરવા જઈ રહ્યો છું. હું એક કાર ખરીદવા જઈ રહ્યો છું. હું બંગલો ખરીદવા જઈ રહ્યો છું. તમારે કોઈને કહેવું જોઈએ નહીં. હું લગ્ન કરવા જઈ રહ્યો છું. આ વ્યક્તિ, મારી સગાઈ થઈ ગઈ છે. હું તેને કંઈ કહેવા માંગતો નથી. હું ગુપ્તતા જાળવવા માંગુ છું. આ ભૂલ તમે વારંવાર કરો છો. ખુશી આવે તે પહેલાં, વસ્તુઓ નક્કી થાય તે પહેલાં તમે તેના વિશે મોટી વાત કરો છો.
તમે વિચારો છો, આ વ્યક્તિ મારી છે, મારે તેને બધું કહેવું જોઈએ. પણ તમારી વિચારસરણી ખોટી છે. જે વ્યક્તિ તમારી છે, જ્યારે તમે તેને તમારી ખુશી વિશે કહો છો, ત્યારે તે ઈર્ષ્યા કરતો રહે છે. તે ઈર્ષ્યા કરતો રહે છે. તમારી ખુશી વિશે સાંભળીને, તમારી ભવિષ્યની યોજનાઓ વિશે સાંભળીને, તે ઈર્ષ્યા કરે છે. અને પછી મિત્રો, તેની ઈર્ષ્યા, તેની નકારાત્મક ઊર્જા, તેની ઊર્જા તમારી બધી ખુશીઓ પર નિયંત્રણ મૂકે છે. હા, ગ્રહણ થાય છે. આવનારી લક્ષ્મી પાછી જાય છે. મિત્રો, તે તમારી ઊર્જાને પણ અસર કરે છે. મિત્રો, તે તમારી ઊર્જાને પણ અસર કરે છે. એટલા માટે આ 7 દિવસોમાં કોઈના પર વિશ્વાસ ન કરો અને તમારા નાણાકીય નિર્ણયો કોઈને ન જણાવો. મિત્રો, આ દિવસોમાં મંગળ ઉચ્ચ સ્થાન પર છે. તે સૂર્ય સાથે બેઠો છે, તેથી ગુસ્સો આવવો સ્વાભાવિક છે. મિત્રો, ધ્યાનમાં રાખો કે તમારે બિલકુલ ગુસ્સો ન કરવો જોઈએ. કારણ કે 11મી તારીખથી, જ્યારે ગ્રહો એક પછી એક બદલાતા રહેશે, ઘણા મોટા રાજયોગો મિત્રો બની રહ્યા છે. તો ઓછામાં ઓછું તમારી વાણી અને ગુસ્સા પર નિયંત્રણ રાખો. કારણ કે આ તે ક્ષણ છે જ્યારે એક નવું જીવન શરૂ થશે. બધું તમારા માટે કામ કરવાનું શરૂ કરશે. ભૂતકાળમાં, તમારા મિત્રોએ તમને દગો આપ્યો હતો. દુશ્મનો તમારા પર પ્રભુત્વ ધરાવતા હતા. તમે રાત્રે ઊંઘી શકતા ન હતા. તમારું મન ખૂબ દુખે છે, તમારું માથું દુખે છે. રાત્રે કે સાંજ સુધીમાં, તમારું મન પીડાથી ફાટી નીકળવા લાગે છે. ક્યારેક ઊર્જા એટલી નકારાત્મક બની જાય છે કે તમે બેઠા બેઠા રડવા લાગે છે. વધુ પડતું વિચારીને, તમે તમારા મનને એટલું ભારે બનાવી દો છો કે તમે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. મિત્રો, આ 4 પાગલ વસ્તુઓમાં જીવીને, તમે એવા વ્યક્તિ બની ગયા છો જે હવે જીવનમાં વધુ આરામ અનુભવે છે. તમે આગળ વધવાનું વિચારી પણ નથી રહ્યા. હા, મિત્રો, તમે હવે તમારા સપના પૂરા કરવાનું વિચારવાનું પણ છોડી દીધું છે. કારણ કે મિત્રો, તમારી આસપાસની ઊર્જા ખરાબ થઈ ગઈ છે. તો સૌ પ્રથમ આ 7 દિવસોમાં તે ઊર્જાને શુદ્ધ કરો કારણ કે આગામી 7 દિવસ પછી, જ્યારે ગ્રહો બદલાશે, ત્યારે તમારા ઘરમાં તમારી પોતાની ઊર્જા સારી થઈ જશે. શું હું તમને કહીશ કે આ રીતે ઊર્જા કેવી રીતે સારી બનાવવી? હા, શું હું તમને કહીશ? ધ્યાનથી સાંભળો. આવો, તમે જુઓ, આપણી પાસે પણ એક ઊર્જા છે. જ્યારે આપણે ખરાબ લોકોની નજીક જઈએ છીએ, જ્યારે આપણે ખરાબ જગ્યાએ જઈએ છીએ, જ્યારે જો આપણા જીવનમાં કંઈક ખોટું થાય છે, તો આપણે નિરાશ થઈ જઈએ છીએ. આપણે દુઃખી થઈ જઈએ છીએ. આપણે ચિંતા અને તણાવમાં સરી જઈએ છીએ. પછી આપણી ઊર્જા પણ નકારાત્મક બની જાય છે. પછી એ જ ચક્ર ચાલુ રહે છે. જેમ જેમ સાંજ નજીક આવે છે, ચિંતાઓ વધતી જાય છે. મન ફરવા લાગે છે. આપણને ચક્કર આવે છે. આપણને ઊંઘ નથી આવતી. આપણે વારંવાર જાગીએ છીએ. આપણને પરસેવો થાય છે. બેઠા બેઠા પણ આપણને પરસેવો થાય છે. આપણને ઘરે રડવાનું મન થશે. કોઈ કારણ વગર આપણું મન ઉદાસ થવા લાગશે. આપણને કંઈ કરવાનું મન નહીં થાય. આપણને ખાવાનું પણ મન નહીં થાય. આવી ઘટનાઓ બને છે. જ્યારે આપણી ઊર્જા બગડી જાય છે, તો તે ઊર્જામાં સુધારો કરવો પડશે. તો શું કરવું જોઈએ? ધ્યાનથી સાંભળો. પહેલા તમારા આખા ઘરને સારી રીતે સાફ કરો. સફાઈ કર્યા પછી,
આખા ઘરમાં ગંગાજળ અને ગૌમૂત્ર છાંટો. પછી કપૂર, લવિંગ અને લોબાન મિક્સ કરીને તેને સારી રીતે ધૂમ્રપાન કરો. સારી રીતે ધૂમ્રપાન કરો અને તેને આખા ઘરમાં ફેલાવો. આખા ઘરમાં ધૂમ્રપાન કરો. આનાથી તરત જ ઘરમાંથી નકારાત્મક ઊર્જા બહાર નીકળી જશે અને પછી તમે ધીમે ધીમે જોશો કે તમારા ઘરમાં કેવી સારી વસ્તુઓ થવા લાગશે. અને હા, મિત્રો, યાદ રાખો કે તમારે પણ તમારી જાતની કાળજી લેવી પડશે. શક્ય તેટલું સારા વિચારો રાખો. મંદિરમાં જવાનું શરૂ કરો. આરતીમાં જવાનું શરૂ કરો. સૂર્યદેવને જળ ચઢાવો. તમારા ક્રોધ પર નિયંત્રણ રાખો. આ 7 દિવસો દરમિયાન તમારે તમારી વાણી પર પણ નિયંત્રણ રાખવું પડશે. કારણ કે ઘણીવાર તમારી વાણી, તમારા શબ્દો પણ તમારા જીવનમાં વસ્તુઓને જટિલ બનાવે છે. તમારે તમારા સ્વાસ્થ્ય પર ખૂબ ધ્યાન આપવું પડશે. તમે ઘણીવાર તમારા મિત્રો અને લોકો વિશે વધુ કાળજી લો છો. જો મારો જીવનસાથી બીમાર પડે, તો મારા બાળકો બીમાર પડશે, મારા માતાપિતા બીમાર પડશે. તમે બધાની ખૂબ કાળજી લો છો, પરંતુ તમે ક્યારેય તમારી સંભાળ રાખતા નથી. જો તમે, ભલે કંઈક થાય, તમે મેડિકલ સ્ટોર પર જાઓ અને ગોળી લો અને તમે તે પણ ન કરો. તમે બધું અવગણો છો. પણ મિત્રો, જો આપણે હમણાં તારાઓની ગણતરી કરીએ, તો વસ્તુઓ ચોક્કસપણે તમારા સ્વાસ્થ્ય પર અસર કરશે. તેથી તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. બીજું કોઈ તમને આ વાતો કહેશે નહીં. તમારા શરીરનું ધ્યાન રાખો. શક્ય તેટલું ખુશ રહો. થોડા સ્વાર્થી બનો. થોડી નિસ્વાર્થતા લાવો. જો તમે ક્યાંક જઈ રહ્યા છો, બજારમાં ઘરગથ્થુ વસ્તુઓ ખરીદી રહ્યા છો, 1000 રૂપિયાની વસ્તુઓ ખરીદી રહ્યા છો, તો ઓછામાં ઓછું તમારા માટે 1 રૂપિયોની કિંમતની વસ્તુ ખરીદો. ખાઓ. સમજો છો ને? તમને જે ગમે તે ખાઓ. ઉનાળો આવી રહ્યો છે. જો તમને જ્યુસ પીવાનું મન થાય, તો પી લો. પણ ના, તમે નથી પીતા. તમે શું કરો છો? તમે તમારા પેટને કાબૂમાં રાખો છો. તમે તમારા સ્વાદને, તમારી જીભને કાબૂમાં રાખો છો. તમને એવું લાગે છે, પણ તમે તે કરતા નથી. તમને લાગે છે કે તમે પૈસા બચાવશો. હું તેનો ઉપયોગ પરિવાર માટે કરીશ. તે ના કરો. આપણે જાણતા નથી કે આપણે કેટલું જીવીશું. એટલા માટે આપણે લોકો માટે જીવીએ છીએ. આપણે આપણા પ્રિયજનો માટે જીવીએ છીએ, પણ પોતાના માટે જીવીએ છીએ. જે વ્યક્તિ પોતાના માટે થોડું જીવે છે, તેના જીવનની લંબાઈ, ઉંમર, તેની અસર પણ નોંધપાત્ર છે. જો 50 વર્ષ જીવતો વ્યક્તિ પોતાના માટે કંઈક કરવાનું શરૂ કરે છે, તો તે જ વ્યક્તિ 70મી 80 વર્ષ જીવવાનું શરૂ કરે છે. જો તમે તમારી જાતને ખુશ રાખો છો, તો ખુશ રહેવું મહત્વપૂર્ણ છે. વારંવાર તમારા મનમાં દબાણ ન લાવો. ગૂંગળામણમાં ન જીવો. તો આ 7 દિવસોમાં મેં તમને જે કહ્યું છે તે બાબતો ધ્યાનમાં રાખો. જો તમે આ બાબતોને ધ્યાનમાં રાખશો, તો 11 મે પછી, જ્યારે તારાઓ એક પછી એક બદલાશે, ત્યારે તમને તેની સંપૂર્ણ અસર ખૂબ જ ટૂંક સમયમાં અનુભવાશે. ઘણા લોકો કહે છે કે ગુરુજીએ તેમને જે કહ્યું તેનો કોઈ પ્રભાવ પડ્યો નહીં. તારાઓ, કોઈ અસર થઈ જ નહીં. કોઈ અસર કેવી રીતે થઈ શકે? તમારે તમારી અંદર થોડો ફેરફાર લાવવો જોઈએ. જો તમે કોઈ ફેરફાર નહીં કરો, તો તેની અસર કેવી રીતે થશે? તો મને આશા છે કે તમે સમજી ગયા હશો. પરંતુ જો હા,
તો તમે તમારી કુંડળીનું વિશ્લેષણ કરાવવા માંગતા હો તો કૃપા કરીને નીચે ટિપ્પણી કરો. આભાર.